તો ઈરાન પર અમેરિકા ઇઝરાયલના સંયુક્ત હુમલા બાદ યુદ્ધજન્ય માહોલનો પ્રભાવ હવે એશિયાની સૌથી મોટા ઔદ્યોગિક હબ અંકલેશ્વર સુધી પહોંચી ગયો છે. તો નિકાસ આધારિત ફાર્મા અને પેટ્રોકેમિકલ ઉદ્યોગો આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે. અંકલેશ્વરના સ્થાનિક ઉદ્યોગકારોએ આ પરિસ્થિતિ અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. અંકલેશ્વરની અગ્રણી ફાર્મા કંપનીઓ વિશ્વ બજારમાં મોટા પાયે દવાઓની નિકાસ કરે છે. અંકલેશ્વરના ઉદ્યોગકારોએ જણાવ્યું છે કે હાલમાં નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ આ યુદ્ધ કેટલો સમય ચાલશે અને પેમેન્ટ સમયસર મળશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા છે. ત્યારે ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાને કારણે પેટ્રોકેમિકલ રો મટીરિયલ પણ મોંઘું બનવાની શક્યતા સેવાઈ રહી છે. હાલ જે ઈરાન અમેરિકાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, જેના હિસાબે અખાતી દેશોમાંથી આવતું ક્રૂડ ઓઇલનો ભાવ ખૂબ વધી રહ્યા છે, જેથી કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવમાં અંદાજે 15 થી 20% ભાવ વધારો થયો છે. સાથે સાથે અખાતી દેશોથી જે ગલ્ફમાં અને આરબ કન્ટ્રીમાં ને બધે જે મટીરિયલ જતું હતું, એમાં કન્ટેનર કોસ્ટમાં ટ્રાન્સપોર્ટેશનમાં બી 15 થી 20% આ લોકોએ રાતોરાત વધારી ઝીકી દીધો છે. જેથી ઓલમોસ્ટ મેન્યુફેક્ચરને ઉત્પાદન કોસ્ટમાં 15 થી 20% વધારો આવે છે, જે ઇન્ટરનેશનલ માર્કેટમાં સસ્ટેન થવું મુશ્કેલ છે. તો આવનાર દિવસોમાં આ ભારણ સૌ ઇન્ડસ્ટ્રીઝને પડશે જો આ વોર જલ્દી ખતમ નહીં થાય તો આ એક બહુ ઔદ્યોગિક લક્ષી બહુ ચિંતાકીય વિષય છે. યુક્રેન યુદ્ધ પછી આ એક વર્લ્ડ વોર જેવું યુદ્ધ ચાલી રહ્યું છે મિડલ ઇસ્ટમાં, જેના કારણે ક્રૂડનું આવન જવન પણ અટકશે અને અખાતી દેશોમાંથી જે ક્રૂડ આપણે લાવતા હતા એ ક્રૂડને આધારિત જેટલી પ્રોડક્ટો છે, કેમિકલ હોય, પ્લાસ્ટિક હોય કે બીજી બધી વપરાશની જે પ્રોડક્ટો છે, એ બધી પ્રોડક્ટો ઉપર આની બહુ જ અસર આવશે. 13 થી 15% જો ક્રૂડ વધે તો પ્રોડક્ટ 25 થી 30% વધી શકે. અને જો યુદ્ધ વધારે ચાલ્યું તો મટીરિયલ પણ ન મળે તો હજી પણ ક્રાઇસિસના કારણે વધારો આવી શકે. એટલે એક્સપોર્ટના ઓર્ડરો પણ નહીં કમિટમેન્ટ થાય અને ઓર્ડરો મળશે પણ નહીં, અને લોકલ પણ ક્રાઇસિસ આવી શકે. ક્રૂડ ઘટવાથી પેટ્રોલ, આ તે ડીઝલ બધામાં, તો આનું તો જો લોબુ ચાલી તો એક ડિઝાસ્ટર આવી શકે એવું કહી શકાય.